ઇન્ડિયન રેલવેનું આ એક સરસ મજાનું નોન વર્બલ ટેક્સ્ટ છે. આગળના વિડીયોમાં મેં તમને થોડુંક સમજાવ્યું હતું કે અચાનક વિડીયો ઘણીવાર કટ થતો હોય એટલે રિપીટ લઉં છું. ઇન્ડિયન રેલવે વિશે માહિતી મેં અગાઉના વિડીયોમાં તમને શેર કરી. એના વિશે ક્વેશ્ચન છે, વોટ ડેટા ઇઝ ધીસ? આ કેના ડેટા છે? આપણે ધીસ ઇઝ અ રેલવે ટિકિટ. આ રેલવે ટિકિટ છે. પ્લે એર ટિકિટ, ધીસ ઇઝ અ એર ટિકિટ. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સિચ્યુએશન? બે ટુ સ્ટોરી સ્ટેશન. આ બે સ્ટેશન વચ્ચે શું ડિસ્ટન્સ છે? બે સ્ટેશન વચ્ચે તમને દેખાય છે આર યુ કિલોમીટર 100. ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન ઇઝ 100 કિલોમીટર. બે સ્ટેશન વચ્ચે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. વોટ ઇઝ ધ ટિકિટ ફેર? ટિકિટ ભાડું શું છે? દેખાય છે 500. ધ ટિકિટ ફેર ઇઝ 500. ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ, આ ટિકિટ ક્યાંથી ક્યાંની છે? તો વડોદરાથી. ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા ટુ અમદાવાદ. આ ટિકિટ વડોદરા ટુ અમદાવાદની છે. આ રીતે સરસ મજાનું ઇન્ડિયન રેલવેનું આ તમને મળ્યું છે. નેક્સ્ટ આપણે હું તમને આ જો બોર્ડમાં પૂછાયેલો છે બેટા એ સમજાવું છું તે કે એક 6 વસ્તુ આપેલી છે. ઇન્વેન્શન એટલે શોધ, ઇન્વેન્ટર એટલે શોધક, યર એટલે વરસ, કન્ટ્રી એટલે દેશ. ટૂંકમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલી જુદી જુદી શોધ કયા વર્ષમાં અને કયા દેશે કરીને વિશે છે. એરોપ્લેનની શોધ ઓરવ્હીલર અને વિલ્બર બ્રાઇટ, યર 1903 યુએસએમાં. બાઇસિકલ કે મેકમિલિયન 1839 યુકેમાં. મોટરસાઇકલ જી ડેલ્મિયર 1885 જર્મનીમાં. સિવિંગ મશીન થિમનિયર 1829 ફ્રેન્ચમાં. ટેલિફોન એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 1876 યુકેમાં. વેન ડિડ મેકમિલિયન ઇન્વેન્ટ ધ બાઇસિકલ? મેકમિલિયને બાઇસિકલ ક્યારે શોધ કરી? મેકમિલિયન ઇન્વેન્ટેડ ધ બાઇસિકલ ઇન 1839. મેકમિલિયને 1839માં બાઇસિકલ શોધ કરી. વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની? જર્મનીમાં કેની શોધ થઈ? આપણે દેખાય છે જર્મનીમાં કેની થઈ, બરાબર? તો મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની. જર્મનીમાં મોટરસાઇકલની શોધ થઈ. ટુ વિચ કન્ટ્રી ડીડ થિમનિયર બિલોંગ? થિમનિયર ક્યાંનો હતો? થિમનિયર બિલોંગ ટુ ફ્રેન્ચ. એ ફ્રેન્ચનો હતો. હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ટેલિફોનની શોધ કરી. ત્યાર પછી મિત્રો એક નેક્સ્ટ તમે સેલનો બતાવજો. જો એક જાહેરાત હોય, બરાબર, સાડીની હોય, ડ્રેસ મટીરિયલની હોય, લેડીઝ જેન્ટ્સ ચિલ્ડ્રન કોઈ પણ હોય, આવી તમે જોતા જોજો. એટલે તમે આનું અવલોકન કરો ને તો આ વસ્તુ આવડી જાય. એમાં 4 માર્ક્સ મળે. ઇંગ્લિશમાં પાસ થવું ઇઝી છે, માર્ક્સ લાવવા ટફ છે, બરાબર? ગયા વર્ષે આખું વર્ષ ભણ્યા તો એ 10thનું રિઝલ્ટ જો કેટલું સ્ટ્રીક આવ્યું છે. આ વર્ષે તમારે બહુ ધ્યાન દઈને જ ભણવું પડશે. 70% કોર્સ, 61% કોર્સ. અમે ટાઈમે એટલો જ છે. સેલ 20% ડિસ્કાઉન્ટ. સારી ડ્રેસ મટીરિયલ ઓનલી દુલ્હન સેન્ટ્રલ મોલ આંબાવાડી. બધા દિવસ ખુલશે સવારે 9થી રાતના 9. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શોપનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુલ્હન. ખબર છે? દુલ્હન શોપ છે, બરાબર? બધા દિવસ ખુલ્લું રહે છે સવારે 9થી રાતના 9, બરાબર? વેર ઇઝ ઇટ સિચ્યુએટ? ક્યાં એડ્રેસ? ઇટ ઇઝ સિચ્યુએટેડ, દેખાય છે, સેન્ટ્રલ મોલ એટ આંબાવાડી, અમદાવાદ. વોટ ડઝ ધ શોપ સેલ? શોપ શું વેચે છે? જો વોટ ડઝ એટલે સિમ્પલ પ્રેઝન્ટ. ડુ અને ડઝ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ. ખાસ એ ધ્યાન રાખવાનું, જે ટેન્સથી ક્વેશ્ચન પૂછ્યું એ ટેન્સથી આન્સર આપો. ધ શોપ સેલ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટ કેટલું દેખાય છે? ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20 રૂપીસ. આજે તમને 4 કે 5 નોન વર્બલ ટેક્સ્ટ મેં શેર કર્યા. નેક્સ્ટ હું આ રીતે ડાયલોગ તમને શેર કરું છું બેટા.